રાહુલ ગાંધી તેમજ સમગ્ર ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ દ્વારા દેશમાં વોટ ચોરી મુદ્દે રાહુલજી બિહારમાં વોટ અધિકાર યાત્રા કરી રહેલ છે, જેને મોટા પ્રમાણમાં બિહારમાં જન સમર્થન મળી રહેલ છે. વોટ ચોરી મુદ્દે સરકારને સવાલ કરી રહેલ છે. દેશમાં આ મુદ્દે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહેલ છે. દેશની જનતાને અવગત કરવામાં આવી રહેલ છે કે કાર્યક્રમના ભાગરૂપે ભુજ ખાતે જ્યુબિલી ગ્રાઉન્ડ સર્કલ મધ્યે જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલની આગેવાનીમાં બહોળી સંખ્યામાં કાર્યકરો હાજર રહેલ હતા. સરકાર દેશ વિરોધી અને વોટ ચોરી કરીને સત્તામાં આવેલ છે. વોટ ચોર ગાદી છોડના નારા સાથે તથા અન્ય નારાઓ લગાવ્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ રામધૂન બોલાવી હતી. દેશની સાથે કચ્છમાં પણ 1 લાખ કરતા વધારે બોગસ મતદારો કે ડબલ નામો તેમજ સ્થળાંતર કરી ગયેલા લોકોના નામો મતદાર યાદીમાં ચાલુમાં છે. ભાજપ દ્વારા દરેક ચૂંટણીઓમાં સાંજે 4 વાગ્યા પછી બોગસ મતદાર કરાવી ચૂંટણીઓ જીતે છે. ચૂંટણી પંચની મહેરબાનીથી ભાજપને ફાયદો કરાવી રહેલ છે, જેની સામે કોંગ્રેસ પક્ષ જે રીતે અંગ્રેજો સામે આઝાદી લડાઈ લડીને દેશને આઝાદી અપાવેલ તે રીતે હાલની તાનાશાહી અને વોટ ચોર સરકાર સામે લડત લડવા માટે તૈયાર છે. કોંગ્રેસના કાર્યકરો દરેક તાલુકે અને શહેર મથકે પણ ઉગ્ર આંદોલન કરી અને સમગ્ર જિલ્લામાં આવા બોગસ મતદારોના નામો શોધી અને હટાવી લોકશાહી જીવંત રાખશે. આપણે સમગ્ર દેશ અત્યારે જાણે છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીજી જે આ ભાજપની સરકાર મતની ચોરી કરી અને સત્તા ઉપર આવેલ છે, તમામ આધાર પુરાવો સાથે ચૂંટણી પંચને આમની જાણ કરી છે. તેમ છતાં ચૂંટણી પંચ લાજવાને બદલે ગાજે છે. અત્યારે જ્યારે સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી ચૂંટણી પંચને કે બિહારમાં જ્યારે 1-2 મહિના જ બાકી છે ચૂંટણીઓના અને 65 લાખ નામ મતદાર યાદીમાંથી કમી કરી નાખ્યા, આનું કારણ શું? એટલે આમ કરીને ચૂંટણી પંચ અત્યારે મોદી સરકારને મદદ કરી રહી છે. એમની મદદથી આ મોદી સરકાર કેન્દ્રમાં સરકાર બનાવી રહી છે, જુદા જુદા રાજ્યોમાં પણ સરકાર બનાવી રહી છે. ત્યારે કોંગ્રેસની એક જ માંગ છે કે તમે ખરેખર જે ડિજિટલ યાદી છે તમે વેબસાઇટ ઉપર તમે એમને જાહેર કરો, જેથી લોકો જોઈ શકે કે ક્યાં બોગસ નામો, ખોટા નામો. અત્યારે આપણે આપણા જિલ્લાની જો વાત કરીએ તો આપણા જિલ્લામાં પણ ઘણી જગ્યાએ 2-2 નામ લોકો ધરાવે છે, ખૂબ બોગસ નામો છે. અને જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે 5 વાગ્યાની પછી જે મતોની ટકાવારી એકદમ વધી જાય છે. એનો મતલબ એ થયો કે આ ભાજપવાળા બોગસ મતદારો મતપેટીમાં રાખે છે, ઈવીએમમાં રાખે છે અને જેને લઈને એ સત્તા મેળવે છે. ભુજ આરટીઓ રિલોકેશન સાઇટ ઉપર આવેલ ભગવાન પરશુરામ મંદિર ખાતે 7મું મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સિનિયર સિટીઝન ક્લબ બ્રહ્મ સમાજ દ્વારા શ્રાવણીય વદ 14ના ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભુજના એડવોકેટ અને સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી H.L. જાણી દ્વારા જણાવાયું હતું કે સંસ્થા ક્લબના નેજા હેઠળ પવિત્ર શ્રાવણ માસમાં શિવની 14મી તિથિમાં 7મો મેળાવડો યોજાયો છે, જેમાં શિવરુદ્રીમાં 60 વર્ષથી 90 વર્ષ સુધીના વડીલો બેઠા છે. કાર્યક્રમમાં વડીલોને બેસવા ધાર્મિકતા અને આનંદ ખુશી માટે યોજાયો છે, જેમાં 67 ભાઈ બહેનોએ લાભ લીધો હતો. 51 શિવલિંગની પૂજા અને અર્ચના કરવામાં આવી હતી. શિવપ્રસાદ રાખવામાં આવ્યો હતો, જેનો દરેકે લાભ લીધો હતો. વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં સમાજના વડીલોને તેમજ તાલુકાના નવનિયુક્ત કારોબારી પ્રમુખો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સિનિયર સિટીઝનમાં સ્મિત લાવવાનો, ધાર્મિકતા સામાજિકતા મેળવવાનો પ્રયાસ છે. રાજકીય, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રના આગેવાનો, તબીબો, એડવોકેટ્સ, પૂર્વ સેવાભાવી સહકારી અધિકારીઓ, સમાજ સેવી અગ્રણીઓ જોડાયા હતા. સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રવિભાઈ ત્રવાડી અને તેમની ટીમનું સન્માન કરાયું હતું. વિદાય લેતા સમાજ પ્રમુખ રાજેશભાઈ ગોરને આશીર્વાદથી સન્માનિત કરાયા હતા. અમે આ સિનિયર સિટીઝન ક્લબના નેજા નીચે હંમેશા આ અમારો 7મો મેળાવડો છે અને 7મો મેળાવડો એ ભગવાન શિવની આજે 14મી છે તિથિ, એટલે અમે આ રુદ્રી યોજી છે. એમાં બધા 60થી ઉપરના અને 90 સુધીના બેઠા છે ભાઈઓ, બધા વડીલો છે. અને આ 7મો મેળાવા પ્રસંગે અમે આજે રુદ્રી જે કરી છે તે બધા વડીલોને બેસવા માટે, આનંદ ખુશી માટે, ધાર્મિકતા માટે યોજી છે. આજે
67 ભાઈઓ બહેનો લાભ લઈ રહ્યા છે. 51 શિવની અમે પૂજા કરી છે અને ત્યારબાદ શિવપ્રસાદ રાખ્યો છે. સમાજના જેટલા પણ વડીલો છે એટલા બધાને અમે આમંત્રણ આપ્યું છે. તે ઉપરાંત ભુજ તાલુકાની નવનિર્મિત કારોબારી છે એમને પ્રમુખોને બોલાવ્યા છે. તો આ અમારો સિનિયર સિટીઝન ક્લબ માટેનો એક વડીલોના મોઢા પર સ્મિત લાવવાનો, એમને આનંદ કરાવવાનો, એમને ધાર્મિકતા અને સામાજિક ભાવના કેળવવા માટે અમારો આ પ્રયાસ છે. શ્રાવણના અમાસના દિવસે અને યોગાનો યોગ શનિવાર આવતો હોવાથી શિવ મંદિરોમાં અને હનુમાનજીના મંદિરે તથા શનિ મંદિરોમાં ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી. ગાયને ચારો, કબૂતરને ચણ, કીડિયારું, ગરીબ વર્ગના લોકોને રાશન કીટ, કપડાં, મીઠાઈના પેકેટ આપવામાં આવ્યા હતા અને શ્રદ્ધા સુમનથી શ્રાવણ માસના છેલ્લા દિવસે લોકોની મનોકામના પૂર્ણ કરવાની પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. શિવ મંદિરે મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નાગરોના ઇષ્ટદેવ હાટકેશ્વર મંદિરે અમાસના નિમિત્તે હોમ હવનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હોમ હવનમાં નાગર સમાજના ગોર ખંજનભાઈ અનિમેશભાઈ વોરા તેમજ તેના સહયોગી તરીકે નિકુંજભાઈ જોશી, પરાગભાઈ રાણા રહ્યા હતા. ભૈરવીબેન ઉત્કર્ષભાઈ વૈદ્ય દંપતી યજમાન પદે રહ્યા હતા. હાટકેશ્વર મંદિરમાં સવારથી જ શિવભક્તો અને શ્રદ્ધાળુઓની ભીડ જામી હતી. હવન પૂર્ણાહુતિ બાદ 6 વાગે ભૈરવીબેન ઉત્કર્ષભાઈ વૈદ્ય દંપતી દ્વારા બીડું હોમાશે. શ્રાવણી અમાસ નિમિત્તે યજમાન પરિવાર રસિન્દુભાઈ વોરા દ્વારા 11,000નું દાન આપવામાં આવેલ હતું. મંદિર પરિસરમાં કલાત્મક ભીંતચિત્ર બનાવવાની સેવા બદલ એન્જલ એન જોશી તથા નિશાબેન કે વેગડનું સન્માન કરવામાં આવેલ હતું. આજે હટકેશ્વર મંદિરમાં આજે વર્ષોથી ચાલતી આવતી પ્રણાલી મુજબ સવારે 8 વાગ્યાથી અમારા આચાર્ય ખંજનભાઈ વોરા દ્વારા લઘુરુદ્રનો પ્રારંભ કરવામાં આવેલો છે. જેમાં આજે શ્રીમતી ભારવીબેન ઉત્કર્ષભાઈ વૈદ્ય દંપતીએ યજમાન પદનો લાભ લીધો છે. સાથે અમારા જ્ઞાતિજનો અને દાદા હાટકેશના ભક્તજનો જપિયા તરીકે તેની અંદર સાથે બેઠા છે. આ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અમારા હટકેશ્વર મંદિરમાં આજે વર્ષોથી સાંજે 7:30 વાગે સમૂહ મહિમ્ન પઠનનું પઠન કરવામાં આવે છે અને દર સોમવારે સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. કચ્છના સવાઈ બહાદુર રાવ ખેંગારજી બાવાની 160મી જન્મ જયંતિ ઉજવાઈ હતી. જેમાં ભુજના ખેંગાર પાર્કમાં આવેલી પ્રતિમા પાસે ઉજવણી કરાઈ હતી. તેમાં ભુજ નગરપાલિકા અને સંસ્થાઓ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ હારારોપણ કર્યું હતું. ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, કમલભાઈ ગઢવી, ધીરેનભાઈ ઠક્કર હાજર રહ્યા હતા. સમાજે કચ્છ ખેંગારજી બાવાની જન્મ જયંતિએ ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા હારારોપણ કરાયું હતું. વિવિધ વક્તા કચ્છના સવાઈ બહાદુર રાવ ખેંગારજી બાવા કરેલા કાર્યોને યાદ કરી તેના જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો. ખેંગાર પાર્ક ખાતે આવેલી પ્રતિમા પાસે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ વંદના કરી હતી. મદનસિંહજી ટ્રસ્ટ દ્વારા નારાયણજીભાઈ જાડેજા દ્વારા બાળકોને અલ્પાહાર પણ કરાવવામાં આવ્યો હતો. આજે ખેંગારજી બાવાની જન્મ જયંતિના અહીંયા આવેલા છીએ આપણે હાર અર્પણ માટે દર વર્ષની જેમ. અને આપણે ખેંગારજી બાવાની વાત કરીએ તો બહુ ઉચ્ચ વિચારના એમના વિચારો હતા, ઉચ્ચ વિચારો હતા અને 67 વર્ષ એમણે રાજ કર્યું. જેમાંથી આપણે ઘણા બધા મુદ્દા એમના અગર ધ્યાનમાં દઈએ તો આપણે એલ્ફર્ડ સ્કૂલ એમણે શરૂ કરાવી અને આપણે ગુજરાતમાં સૌથી જૂનામાં જૂનું મ્યુઝિયમ જે કચ્છ મ્યુઝિયમ જે છે એ પણ એમને શરૂઆત કરી. બીજું આપને ધ્યાન દોરાવું કે સૌથી પહેલા કચ્છમાં બત્તી લાવવાવાળા ખેંગારજી બાવા અને એમનું નિવાસી આયનામેલમાં હતું ત્યારે, અને એ પોતે લાઇટ વગર રહેતા અને લાઇટ વગર જમતા. પણ એમને એમના આવતી પેઢી માટે એક સુખ જીવન અર્પાયું કે મારી પ્રજા બત્તી સાથે સુખી રહે. બસ જેટલું કહું એટલું ઓછું છે. અને વધુ માહિતી માટે જો અગર આપને જાણવું હોય તો આયનામેલ ખાસ પધારજો. ગુજરાતના પૂર્વ મહેસૂલ મંત્રી પ્રેમજી ભવાનજી ઠક્કરની 114મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. પ્રેમજીભાઈ ઠક્કરની જન્મ જયંતિએ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રાજેન્દ્રબાગ પાસે આવેલ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, ધીરેનભાઈ લાલન, કમલભાઈ ગઢવી, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ મિત ઠક્કર, કાસમભાઈ કુંભાર સહિતના ઉપસ્થિત આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આ તકે યોજાયેલી સ્પર્ધાના વિજેતાઓને ઇનામો પુષ્પાબેન શંકરભાઈ સચદે દ્વારા આપવામાં આવ્યા હતા. દરમિયાન પ્રેમજીભાઈ ઠક્કરની યાદમાં બાળકોને અલ્પાહાર પણ કરાવવામાં આવ્યો હતો. આજ રોજ
ગુજરાત રાજ્યના પૂર્વ મહેસૂલ મંત્રી શ્રી પ્રેમજીભાઈ ભવાનજીભાઈ ઠક્કરની 114મી જન્મજયંતિ નિમિત્તે એમની પ્રતિમાને હારારોપણ કરવા આવ્યું. ભુજ નગરપાલિકા દ્વારા કાઉન્સિલરો ઓર શહેર સંગઠનના હોદ્દેદારો અને તાનારીલીની જે સંસ્થા છે એમના બાળકો દ્વારા એમની પ્રતિમાને હારારોપણ કર્યું અને એમને જે કચ્છ માટેનું જે દુકાળ પડતો ત્યારે જે લોકો માટેની જે કામગીરી કરી છે એમની કામગીરીને આજે પણ લોકો બિરદાવે છે અને એમને યાદ કરીને એમની પ્રતિમાને આજે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.